નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલ રીતે અંદાજિત 33.6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે 150 પથારીના નવીન મકાનનું ઉદ્ઘાટન કરાયું। આ પ્રસંગે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે નોંધણી, ઇમરજન્સી, રેડિયોલોજી, ફાર્મસી, લેબર એરિયા, ઓપીડી જેમ કે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગાયનેક, જનરલ, ડેન્ટલ, ડાયેટિશિયન, ફિઝિયોથેરાપી, જેરિયાટ્રિક, એનઆરસી, 3 ઓટી કોમ્પ્લેક્સ, લેબોરેટરી સેવા, મેલ અને ફિમેલ વોર્ડ, આઇસોલેશન વોર્ડ, સ્પેશિયલ રૂમ, એનઆઈસીયુ, પીઆઈસીયુ, બર્ન આઈસીસીયુ, એમ્પરસંડ બ્લડ બેંક, એડમિન ઓફિસ, ઇલેક્ટ્રિકલ અને પાવર બેકઅપ સિસ્ટમ, મોર્ચ્યુરી, લોન્ડ્રી, મેડિકલ ગેસ પાઇપલાઇન, સીએસએસડી, એચવીએસી અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ, વોટર સપ્લાય, સુઅરેજ સિસ્ટમ, બાયોમેડિકલ વેસ્ટ સિસ્ટમ સહિતની સુવિધા ઉપલબ્ધ। વધુમાં તેમણે જણાવ્યું કે આરોગ્યની શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જેના પરિણામે રાજ્યમાં મજબૂત આરોગ્ય માળખું વિકસિત થયું છે। આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર મેળવી રહેલા લાખો જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો પરનું આર્થિક સંકટ ટળ્યું છે। આયુષ્યમાન કાર્ડ થકી વિનામૂલ્યે 10 લાખ સુધી સુવિધા આપવામાં આવે છે। આ પ્રસંગે સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કોરોના સમયે લુણાવાડા ખાતે ઓછા બેડના કારણે દર્દીને અમદાવાદ, બરોડા જવું પડતું હતું, ત્યારે આજ રોજ નવીન જનરલ હોસ્પિટલમાં 150 પથારી હોવાથી કોઈ પણ દર્દીને બીજા જિલ્લામાં સારવાર માટે જવું નહીં પડે અને ઘર આંગણે અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલમાં જ લાભ મળી રહેશે। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવો સહિત લોકોએ નિહાળ્યું હતું। શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નવીન જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી સિવિલ ટાંગ, અગ્રણી શ્રી દશરથભાઈ મૂળજી રાણા, બારિયા, ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, અગ્રણી શ્રી જેપી પટેલ, જનરલ હોસ્પિટલ અધિક્ષક શ્રી, આરોગ્ય અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ડોક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ હસમુખ ભોઈ, વીએમ ન્યૂઝ, લુણાવાડા। આવા નવા સમાચારો જોવા વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો। આભાર। આજે સન્માનીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતને એમ્સની ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ 5 એમ્સ નવી શરૂ થઈ। આજે ગુજરાતમાં પણ 48,000 કરોડના ખર્ચે વિકાસના કાર્યો લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું। એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આપણી આ હોસ્પિટલ જે બની છે સરસ, લગભગ 33 કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે। એનો પણ આજે સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે લોકાર્પણ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે, આપણી હોસ્પિટલ જે મળવાની છે, સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ, જનરલ ફિઝિશિયન, આંખના રોગનો નિષ્ણાત,